विद्यार्थी मित्रों केम छो बधा। આપણે પ્રકરણ નંબર 4 ની અંદર ક્રમશઃ અભ્યાસ કરતા કરતા આગળ જઈ રહ્યા છીએ અને પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓના ઉપસમુદાયની શરૂઆત કરી છે આપણે। પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે ઉપસમુદાય છે એને આપણે મેરુદંડી જે સમુદાય છે એ મેરુદંડી સમુદાયને આપણે ત્રણ ઉપસમુદાયમાં વિભાજિત કર્યો છે। એક વખત નાનું સરખું રિવિઝન કરીને યાદ કરી લઈએ। પહેલું તો કે સાહેબ પુચ્છ મેરુદંડી, બીજું તો કે સાહેબ શીર્ષ મેરુદંડી, ત્રીજું તો પૃષ્ઠવંશી। પૃષ્ઠવંશી એટલે એવા પ્રાણીઓ કે જેમના શરીરની અંદર ગર્ભાવસ્થા દરમિયાન સર્જાયેલો જે મેરુદંડ છે એ મેરુદંડનું રૂપાંતર છે એ પુખ્ત અવસ્થાએ કરોડસ્તંભમાં થઈ જાય। તેવા બધા જ પ્રાણીઓ છે, એવા બધા જ પ્રાણીઓ માટેનો ઉપસમુદાય જેને આપણે પૃષ્ઠવંશી ઉપસમુદાયને ફરી પાછું આપણે તો એમાં જોવા મળતા જે કઈ લક્ષણો છે જેમ કે જડબાની હાજરી કે ગેરહાજરી એને આધારે આપણે એને ફરી પાછા બે અનુસમુદાયમાં વિભાજિત કરીએ છીએ। એક હનુવિહીન છે અને બીજા હનુધારી છે। આગળ બેટા સમજાવ્યું છે આપણે કે જડબાને સાયન્સમાં અહીંયા આપણે હનુ તરીકે ઓળખીશું। તો હનુવિહીન જે પ્રાણીઓ છે એટલે એવા કે જેમાં જડબાની ગેરહાજરી અથવા તો જડબાનો અભાવ હોય। તો જડબાનો અભાવ અથવા જડબાની ગેરહાજરી ધરાવતા જે પ્રાણીઓ છે પ્રાણીઓનો એક જ વર્ગ છે અને આપણે નામ આપીએ તો એને ચુષ્મુખા કહેવાય। વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ચુષ્મુખા શું છે, ચુષ્મુખાના જે કંઈ લક્ષણો છે એની પણ ચર્ચા કરી છે। અને હનુધારી જે અનુસમુદાય છે આ હનુધારી અનુસમુદાયને આપણે ફરી પાછા બરોબર છે એમાં પ્રચલન અંગો માટે શું વ્યવસ્થા છે એને આધારે આપણે ફરી પાછા એમને બે ઉપરી વર્ગોમાં વિભાજિત કરીએ। એક મત્સ્ય છે અને બીજા ચતુષ્પાદ છે। મત્સ્ય એટલે એવા પ્રાણીઓ કે જેમાં પ્રચલનની ક્રિયા કરવા માટે મીનપક્ષો આવેલા હોય। માછલીઓમાં પ્રચલન એટલે સરકવું, ખસવું, સ્થળાંતરણ, જગ્યા બદલવી। તો માછલીઓ મીનપક્ષોની મદદથી શું કરે તો તરે, જગ્યા બદલે। તો જો પ્રચલન માટે મીનપક્ષ આવેલા હોય તો એમના ઉપરી વર્ગને આપણે મત્સ્ય કહીએ અને એમાં રહેલું જે અંતઃકંકાલ છે શેનું બનેલું છે એને આધારે આપણે ફરી પાછા એના બે વર્ગો આપીએ જેમાં એક કાસ્થી છે અને બીજો અસ્થિ છે। વિદ્યાર્થી મિત્રો એ જ રીતે જો ઉપાંગો આવેલા હોય પ્રચલનની ક્રિયા કરવા માટે તો આપણે એને ચતુષ્પાદ તરીકે ઓળખીએ અને ચતુષ્પાદની અંદર જોવા મળતી જે વિશિષ્ટતાઓ છે એને આધારે આપણે એમને ચાર વર્ગોમાં વિભાજિત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે પૃષ્ઠવંશી અને એની અંદર હનુધારી, એની અંદર ચતુષ્પાદ અને ચતુષ્પાદની મેં તમને કહ્યું કે એમાં જોવા મળતી જે વિશેષતાઓ છે, જે વિશિષ્ટતાઓ છે એને આધારે આપણે મુખ્યત્વે પ્રાણી જે વર્ગો છે એમને ચાર વર્ગોમાં વિભાજિત કરીએ। એક એવા પ્રાણીઓ કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી અને પોતાનું જીવન પૂરું કરી શકે તો એને આપણે ઉભયજીવી કહીએ। બીજા એવા પ્રાણીઓ કે જેમની પાસે ઉપાંગો હોવા છતાં પણ બેટા તેઓ શું કરે તો કે સાહેબ તેઓ પેટે સરખીને ચાલે તો એવા જે પ્રાણીઓ છે એવા પ્રાણીઓ માટે આપણે એમને સરીસૃપ નામ આપીએ। અને બીજા એવા પ્રાણીઓ કે જેમાં અગ્ર ઉપાંગ કે જે ચાલવાને બદલે ઉડવાની પ્રક્રિયામાં રૂપાંતર પામી ગયું હોય એટલે કે પાંખોમાં રૂપાંતર થઈ જાય તો એને આપણે શું કહીએ તો સાહેબ એમને વિહંગ કહીએ એટલે પક્ષીઓ। અને એવા ચતુષ્પાદ કે જેમાં બે અગ્ર ઉપાંગ અને બે પશ્ચોપાંગ પણ સ્તન ગ્રંથિ આવેલી હોય અને માદામાં ક્રિયાશીલ હોય જે બચ્ચાને જન્મ આપ્યા પછી શું કરે તો બચ્ચાના પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરે। તો સસ્તન એટલે કે સ એટલે સાથે આગળ સમજાવેલું છિદ્રો સાથેનું શરીર તો સ્તન ગ્રંથિ સાથેનું શરીર ધરાવતા પ્રાણીઓ તો આપણે એમને સસ્તન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આવા ચાર બરોબર છે જે વર્ગો છે એ પૈકીના બે વર્ગોની આપણે સમજૂતી મેળવીશું। પહેલો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીએ આપણે અહીંયા તો પહેલો વર્ગ જે છે એને આપણે નામ લખીએ તો આને આપણે ઉભયજીવી તરીકે ઓળખીશું। તો અહીંયા ચતુષ્પાદ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં મેં વિદ્યાર્થીઓ પહેલો વર્ગ લખ્યો છે અને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ। ઉભયજીવી પ્રાણીઓ એટલે શું બરોબર છે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખીએ અહીંયા દરેક જે શબ્દ છે એ દરેક શબ્દની એક વિશિષ્ટતા છે અને એક અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજીમાં
આને આપણે એમ્ફીબિયા તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે કે અંગ્રેજી બધા જ શબ્દો લેટિન અથવા ગ્રીક ભાષાના શબ્દો છે અને દરેકનો એક અર્થ થાય છે. એટલે પહેલા આપણે આને અર્થમાં જોઈએ તો તમને ખ્યાલ આવે કે આપણે શું ભણી રહ્યા છીએ. એમ્ફીબિયા તો જેમાં બે શબ્દો ભેગા થઈને બનેલો શબ્દ. એમ્ફી કે જે લેટિન ભાષામાં, એમ્ફી જેનો અંગ્રેજીમાં અર્થ કરીશું આપણે ડ્યુઅલ. એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ ડ્યુઅલ એટલે બે, બરોબર છે. અને એ જ રીતે બિયા, તો બિયા એનો મતલબ થાય હેબિટેટ, વસવાટ, બરોબર છે. હેબિટેટ, વસવાટ અથવા જે તે જગ્યાએ સ્થાન. તો તમને ખબર પડી ગઈ શબ્દ ઉપરથી બેટા કે બે જગ્યાએ વસવાટ ધરાવતા પ્રાણીઓનો વર્ગ એટલે ઉભયજીવી. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો શબ્દ ઉપરથી. એમ્ફીબિયા, એમ્ફીઝ મીન્સ ડ્યુઅલ, બરાબર અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં આપણે કહ્યું કે બે. બિયાનો મતલબ કરીએ, બરાબર છે, અંગ્રેજીમાં હેબિટેટ, લાઈફ, જીવન, અથવા બરાબર છે અહીં ગુજરાતી અર્થ કરીશું આપણે વસવાટ. ટૂંકમાં બે જગ્યાએ પોતાનું જીવન વિતાવતા હોય એવા પ્રાણીઓનો વર્ગ એટલે આપણે એમને શું કહીએ તો આપણે એમને ઉભયજીવી તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો મારે જે શબ્દ સમજાવવાનો તે શબ્દ તમને સરસ મજાનો ખબર પડી ગઈ. હવે એક એક કરીને આપણે એના લક્ષણોની ચર્ચા કરતા જઈએ. ટૂંકમાં આ વર્ગના જે પ્રાણીઓ છે, આ વર્ગના પ્રાણીઓની ખાસિયત શું? તો સાહેબ આ વર્ગના જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની ખાસિયત કે તેઓ બે નિવાસ સ્થાનમાં, નિવાસ સ્થાન બોલીએ અથવા તો વસવાટ કહીએ, બંને બેટા એક જ અર્થ થાય. બે નિવાસ સ્થાન, બે નિવાસ સ્થાનનો મતલબ થાય મોટા ભાગના બધા પ્રાણીઓ બરાબર છે સ્થળીય છે અને કેટલાક જલીય પણ છે. ટૂંકમાં એવું પણ કહી શકાય કે સાહેબ જમીન અને પાણી. જલીયનો મતલબ કરીશું પાણી અને સ્થળીયનો મતલબ કરીશું જમીન. મારો કહેવાનો મતલબ વિદ્યાર્થી બેટા ખબર પડી ગઈ બધાને તમને કે આ વર્ગના મોટા ભાગના જે બધા જ પ્રાણીઓ છે એ પ્રાણીઓ જમીન અને પાણી એમ બે જગ્યાએ રહીને પોતાનું જીવન ગુજારે છે. એમ બે નિવાસ સ્થાનમાં રહી શકે છે. બે નિવાસ સ્થાનમાં તેઓ રહેતા હોવાથી અથવા તો બે નિવાસ સ્થાનમાં પોતાનું જીવન જીવવા માટેના અનુકૂળ લક્ષણો ધરાવતા હોવાથી આ વર્ગના પ્રાણીઓને આપણે હવે શું કહીશું તો કે સાહેબ આ વર્ગના પ્રાણીઓને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું એક સરસ મજાનું મેં લક્ષણ આપ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો. બટ તમે એવું પણ કહી શકો કે આ વર્ગના પ્રાણીઓની બીજી એક ખાસિયત છે જે આપણી ચોપડીમાં નથી. નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો ટોપિક, બરાબર છે, યાદ રાખીએ આપણે કે આ વર્ગના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું મોટા ભાગની જે ડિમ્બ અવસ્થા છે અથવા એવું પણ લખી શકાય કે સાહેબ એમનું જે ગર્ભીય જીવન છે એ ગર્ભીય જીવન પાણીમાં હોય અને પુખ્ત અવસ્થા જે છે એ પુખ્ત અવસ્થા તો એવું કહી શકીએ કે સાહેબ પુખ્ત અવસ્થા તેઓ જમીન ઉપર વિતાવે છે. માટે બે નિવાસ સ્થાનમાં રહેતા હોવાથી પ્રાણીઓને આપણે શું કહીએ તો સાહેબ પ્રાણીઓ જે છે તેમને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો તો તમને એક સરસ મજાનું લક્ષણ અહીંયા આપણે બસ સમજાવ્યું. ચલો બીજું બહુ અગત્યનું લક્ષણ આપણે આપીએ તો આ પ્રાણીઓ જે છે આ પ્રાણીઓની ખાસિયત આપવાની કે સાહેબ પ્રાણી શરીર, બરોબર છે, એમનું શરીર એ મુખ્યત્વે ખાલી બે જ ભાગોમાં વિભાજિત થયેલું હોય. એક જે છે એને આપણે તો શીર્ષ કહીશું, શરૂઆતનો ભાગ, અને પછીનો ભાગ જે છે એને આપણે ધડ પ્રદેશ તરીકે ઓળખીશું. એક નાની સરખી આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખ્યાલ આવે કે દેડકા જેવા જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની ખાસિયત, બરોબર છે, તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ અહીંયા દેડકાની આકૃતિ દોરેલી છે, બરોબર. અને આવા જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની ખાસિયત શું તો કે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આગળનો ભાગ આટલો ભાગ શીર્ષ છે, બરોબર, આટલો ભાગ શીર્ષ અને એના પછીનો બરોબર જે ભાગ છે આખો પાછળનો જે આખો ભાગ છે આ પાછળના ભાગને આપણે તો આને ધડ પ્રદેશ તરીકે ઓળખીએ. ટૂંકમાં પ્રાણી શરીર માત્ર અને માત્ર આવા બે ભાગોમાં વિભાજિત થયેલું હોય એટલે કે એક ભાગ શીર્ષ અને બીજો ભાગ જે છે એને આપણે ધડ પ્રદેશ તરીકે ઓળખીએ. અને આ પ્રાણીઓમાં
શું તો કે સાહેબ પૂંછડીનો અભાવ હોય, બરોબર છે. એટલે શરીર માત્ર બે જ ભાગોનું બનેલું છે, પણ કેટલાક એવા પણ પ્રાણીઓ છે જેમ કે આ સ્વર્ગના પ્રાણીઓની અંદર એક ઉદાહરણ આપણે લખી શકીએ કે સાલામેન્ડર. આકૃતિ બેટા જોશો તમારી ચોપડીમાં એટલે તમને નામ મળશે. બરાબર, દેડકાની ઉપર એક આકૃતિ આપેલી છે સાલામેન્ડર. તો સાલામેન્ડર નામનું જે પ્રાણી છે કે જેની પાસે પૂંછડી જોવા મળે છે, એટલે પૂંછડી ધરાવતું ઉભયજીવી કહેવાય. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા મોટા ભાગના બધા જ પ્રાણીઓનું શરીર મુખ્યત્વે બે જ ભાગોમાં વિભાજિત થયેલું હોય અને પૂંછડીનો અભાવ હોય, પણ કેટલાક એવા છે કે જેમાં પૂંછડી પણ જોવા મળે છે. ચલો, આવડી જશે. બીજો બહુ અગત્યનો મુદ્દો બેટા, તો કે પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરની ત્વચા. તો પ્રાણી શરીરની ત્વચા આપણે એવું કહી શકીએ કે સાહેબ પ્રાણી શરીરની ફરતે આવેલી જે ત્વચા છે એ હંમેશા ભીની, ચીકણી અને ભીંગડા વિહીન હોય. બહુ અગત્યનો મુદ્દો છે બેટા, ભીની, ચીકણી અને ભીંગડા વિહીન હોય. ટૂંકમાં ત્વચા જે છે એ ત્વચાની ઉપર શ્લેષ્મયુક્ત આવરણ આવેલું હોય. મારો કહેવાનો મતલબ એવો કે પ્રાણીની જે ત્વચા છે એ ત્વચા ઉપર કોઈ પણ પ્રકારના ભીંગડાનું આવરણ હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, ભીંગડા એટલે પ્રાણી શરીરની ત્વચા ઉપર આવેલું રક્ષણાત્મક સ્તર કે જેને આપણે ભીંગડાનું આવરણ કહીએ. આપણી વાત કરીએ તો આપણા શરીરની ઉપર વાળનું રક્ષણાત્મક સ્તર આવેલું, તો વાળ આપણા શરીરમાં ભીંગડાનું આવરણ કહેવાય. પછી કેટલાક પ્રાણીઓ જે છે એમાં પગમાં ખરી આવેલી હોય, કેટલાક પ્રાણીઓમાં શીર્ષ ઉપર શિંગડા આવેલા હોય. તો આ બધી જે રચના છે, કેરોટીન યુક્ત જે રચનાઓ છે, એ રચનાઓને આપણે શું કહીએ તો ભીંગડા તરીકે ઓળખીએ. ટૂંકમાં અહીંયા આ પ્રાણીઓની ખાસિયત એ છે કે સાહેબ પ્રાણી શરીરની ત્વચા ભીની, ચીકણી અને ભીંગડા વિહીન હોય, એટલે કે ત્વચા જે છે એ શ્લેષ્મયુક્ત આવરણ ધરાવતી હોય. પ્રાણીઓની મુખ્ય ખાસિયત એ છે કે એમની પાસે ફેફસા આવેલા હોવા છતાં પણ આ પ્રાણીઓમાં ત્વચા એ મુખ્ય શ્વસન અંગ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો મેં મુદ્દો લખ્યો છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પ્રાણીઓની અંદર ત્વચા જે છે એ કેવી રીતે, તો સાહેબ ત્વચા જે છે એ શ્વસન અંગ તરીકે વર્તે, મુખ્ય શ્વસનની ક્રિયા કરવા માટેનું અંગ છે. આ સમુદાયના પ્રાણીઓની ખાસિયત એ છે કે સાહેબ આ સમુદાયના પ્રાણીઓની અંદર જ્યારે તેઓ પુખ્ત અવસ્થામાં હોય ત્યારે એમની પાસે શ્વસનની ક્રિયા કરવા માટે ફેફસા આવેલા હોય, અને જ્યારે તેઓ ગર્ભાવસ્થામાં હોય, પાણીની અંદર પોતાનું જીવન જીવતા હોય, ત્યારે શ્વસનની ક્રિયા કરવા માટે શું આવેલી હોય, ઝાલરો આવેલી હોય. ટૂંકમાં અહીંયા બેટા બહુ અગત્યનો મુદ્દો એ ધ્યાનમાં રાખીએ કે શ્વસનની ક્રિયા કરવા માટે ફેફસા અને ઝાલરો આવેલી હોવા છતાં આ પ્રાણીઓમાં ત્વચા વડે જ મુખ્ય શ્વસનની પ્રક્રિયા થાય. એટલે કે ત્વચા આ પ્રાણીઓમાં મુખ્ય શ્વસનાંગ તરીકે વર્તે છે. એવું કહેવાય કે 100% જે શ્વસનની ક્રિયા છે, શ્વસનની ક્રિયા એટલે ઓક્સિજન ગ્રહણ કરવો અને CO2 નો નિકાલ કરવો, જે 100% દર્શાવાતી જે ક્રિયા છે એ પૈકીની બહુ અગત્યનો મુદ્દો નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી યાદ રાખવાનું કે 70% જેટલું જે શ્વસન છે એ શ્વસન તો પ્રાણીઓમાં ત્વચા વડે થતું હોય. એટલે શ્વસનની ક્રિયા કરવા માટે ત્વચાને હંમેશા ભીની રાખવી પડે, ચીકણી રાખવી પડે, જેથી કરીને પાણીમાં અથવા હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઝડપથી ઓગળે. અને પુષ્કળ પ્રમાણમાં ત્વચાની નીચેના ભાગમાં પુષ્કળ પ્રમાણમાં રુધિરવાહિનીઓ આવેલી હોય, એટલે જેવો ઓક્સિજન ત્વચા ઉપર આવે એટલે તરત જ એ ઓક્સિજન રુધિરમાં દ્રાવ્ય બની જાય, શરીરના બધા જ ભાગોમાં રુધિર વડે એ ઓક્સિજન વહન પામે. તો બહુ અગત્યનું વિદ્યાર્થી મિત્રો મેં એક સરસ મજાનું લક્ષણ તમને શીખવાડ્યું, અહીંયા યાદ રહી જાય. ચલો, એના પછી બેટા બહુ અગત્યનો બીજો મુદ્દો, તો પ્રાણીઓની અંદર આપણે કહ્યું છે કે ઉભયજીવી વર્ગ છે અને આમનો ઉપરી વર્ગ છે. તો આમનો ઉપરી વર્ગ છે ચતુષ્પાદ. આપણે ચતુષ્પાદ પ્રાણીઓ ભણી રહ્યા છીએ એટલે સ્વાભાવિક છે, ચતુષ એટલે 4 અને પાદ એટલે ઉપાંગો. તો આ પ્રાણીઓની અંદર એવું કહી શકાય કે 4 ઉપાંગો આવેલા હોય, અથવા તમે એવું પણ કહી શકો કે સાહેબ પ્રાણીઓની અંદર 2 જોડ ઉપાંગો આવેલા છે, જેમાં એક જોડ અગ્ર ઉપાંગ છે અને બીજા તો સાહેબ બીજી જોડ જે છે એને આપણે નામ આપીએ તો એને પશ્વ ઉપાંગ કહેવાય. એટલે એક અગ્ર ઉપાંગની જોડ અને બીજી તો કે સાહેબ બીજી પશ્વ ઉપાંગની જોડ. અગ્ર ઉપાંગ તમારી ચોપડીમાં નથી, પરંતુ બહુ જ અગત્યનો મુદ્દો યાદ રાખીએ આપણે, બરોબર છે. જે વિદ્યાર્થીઓ નીટ માટે પ્રયત્નો કરતા હોય એમણે બહુ અગત્યથી
અગત્યની લાઈનો અને ધ્યાનથી સાંભળવું. તો અગ્ર ઉપાંગ પ્રમાણમાં કેવા હોય? તો સાહેબ અગ્ર ઉપાંગ પ્રમાણમાં ટૂંકા હોય. અગ્ર ઉપાંગની ખાસિયત છે કે એમના છેડે 4 આંગળીઓ આવેલી હોય. અને બીજી બહુ અગત્યની ખાસિયત, બરાબર, કે તેઓ 4 આંગળીઓ, તો કે સાહેબ એવું કહી શકીએ કે સાહેબ તેઓ પડદા વિહીન હોય. પશ્વ ઉપાંગ પ્રમાણમાં લાંબા હોય. આકૃતિ બેટા તમે જોશો એટલે દેખાશે પણ ખરા. અગ્ર ઉપાંગની સાપેક્ષે પશ્વ ઉપાંગ પ્રમાણમાં લાંબા છે. પછી તો પશ્વ ઉપાંગ પ્રમાણમાં લાંબા હોય અને એમની પાસે ઉપાંગના છેડે 4 ને બદલે 5 આંગળીઓ હોય. આ બહુ અગત્યની ખાસિયત આ પ્રાણીઓની. અગ્રમાં 4 આંગળીઓ હોય, 1 2 3 અને 4, 1 2 3 4 અને 5, 5 આંગળીઓ પશ્વમાં હોય. અને 5 આંગળીઓની બેટા ખાસિયત એ છે કે 5 આંગળીઓ ચામડીના પડદા વડે જોડાયેલી હોય. એટલે એવું કહી શકાય કે તેઓ પડદાયુક્ત હોય. વિદ્યાર્થી મિત્રો, ચામડીના પડદા વડે જોડાવા પાછળનું બહુ અગત્યનું કારણ આપણે આપીએ કે સાહેબ આમની જે આંગળીઓ છે એ બધી જ આંગળીઓ આ રીતે, બરાબર છે, 5 આ બે આંગળીને જોડતો આડો પડદો હોય, આની જોડતા આડો પડદો, આની જોડતા આડો પડદો અને આની જોડતા આડો પડદો. એટલે શું કરે કે જ્યારે પ્રાણી પાણીની અંદર હોય ત્યારે આ આંગળીઓ પડદા વડે જોડાયેલી હોય એટલે તેઓ હલેસા તરીકે વર્તે. અને જમીન ઉપર હોય ત્યારે તેઓ શું કરે? તો સાહેબ પશ્વ ઉપાંગો લાંબા છે એટલે દેડકા જેવા પ્રાણીઓની ખાસિયત એ કે તેઓ ચાલે નહીં, તેઓ હંમેશા કૂદીને પ્રચલનની ક્રિયા કરે. દેડકાને આપણે ચાલતો ન જોઈ શકીએ, કૂદીને પ્રચલન કરે. એટલે કૂદવા માટે પશ્વ ઉપાંગને જમ્પ લેવો પડે. પશ્વ ઉપાંગ શું કરે? જમ્પિંગ કરે એટલે પ્રાણી શરીર કૂદી અને આગળ જાય. તો બહુ અગત્યનો મુદ્દો મેં સમજાવ્યો વિદ્યાર્થીઓ કે અહીંયા શું કહ્યું કે પ્રાણી શરીર કે જેની પાસે 4 ઉપાંગો એટલે કે 2 જોડ ઉપાંગ આવેલા હોય, જેમાં અગ્રભાગે 1 જોડ અગ્ર ઉપાંગ છે, પશ્વ ભાગે 1 જોડ પશ્વ ઉપાંગ છે. અગ્ર ઉપાંગ તો સાહેબ પ્રમાણમાં ટૂંકા છે, 4 આંગળીઓ ધરાવે છે અને પડદાવિહીન છે. પશ્વ ઉપાંગ તો સાહેબ પ્રમાણમાં લાંબા છે, 5 આંગળીઓ અને 5 આંગળીઓ પડદાયુક્ત છે. પણ આ વર્ગના કેટલાક જે પ્રાણીઓ છે, જેમ કે અહીંયા બરાબર આપણને એક ઉદાહરણ ચોપડીમાં પણ આપેલું છે, તો આપણે કહી શકીએ ઇક્થિયોફિશ, બરાબર છે, નામ છે ઇક્થિયોફિશ એટલે માછલી નહીં સમજવાનું, આ વર્ગનું પ્રાણી છે. ઇક્થિયોફિશ જેવા જે ઉભયજીવી છે એ ઉભયજીવીની ખાસિયત છે કે તેમની પાસે ઉપાંગો જ નથી હોતા. એટલે એવું કહી શકાય કે તેઓ ઉપાંગ વિહીન છે. બરાબર, તો બહુ અગત્યનો મુદ્દો મેં તમને અહીંયાથી સમજાવ્યો. આ પ્રાણીઓની બીજી બહુ અગત્યની ખાસિયત અથવા બહુ અગત્યનો આપણે બીજો પણ એક મુદ્દો સરસ મજાનો આપી શકીએ કે આ પ્રાણીઓમાં બરાબર હવે સાંભળવાની ક્રિયા કરવા માટે કાનમાં, તો સાહેબ એવું કહી શકાય કે સાહેબ કાનમાં શું આવેલું હોય? તો સાહેબ કાનની અંદર કર્ણપટલ આવેલું હોય. એટલે હવે અહીંયા આ પ્રાણીઓથી કર્ણની શરૂઆત થઈ જાય. સંવેદી અંગ તરીકે આ પ્રાણીઓમાં કાન આવેલા હોય સાંભળવાની ક્રિયા કરવા માટે, શ્રવણની ક્રિયા કરવા માટે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક જાણીએ છીએ કે કાન એ મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત હોય: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. જ્યાં સાંભળવાની ક્રિયા થાય એને અંતઃકર્ણ કહીએ આપણે. પછી અવાજના મોજા જ્યાં એકત્રિત થાય અને બરો કાનના પડદા સાથે અથડાય એ ભાગને આપણે મધ્ય કર્ણ કહીએ. અને જે ભાગ જુદી જુદી દિશામાંથી આવતા અવાજના મોજાને ભેગા કરી અને આપણા કાનમાં મોકલી આપે તો એને આપણે બાહ્ય કર્ણ કહીએ. એટલે મેં કહ્યું એ પ્રમાણે બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ, આવા 3 ભાગમાં આપણું કાન વહેંચાયેલું હોય. પણ આ એવા પ્રાણીઓ છે કે જેમાં બાહ્ય કર્ણનો અભાવ છે. બહુ અગત્યનો મુદ્દો, બાહ્ય કર્ણનો અભાવ છે. અને બાહ્ય કર્ણ તરીકે આ જે રચના છે મેં જે પકડી છે એ રચનાને આપણે કર્ણપલ્લવ કહીએ. બરોબર છે, એટલે કર્ણપલ્લવ પણ જોવા મળતું નથી. બરોબર, એક નાનું સરખું આંખની નીચેના ભાગમાં એક નાનું સરખું છિદ્ર આવેલું હોય અને એ છિદ્રના છેડે કર્ણપટલ આવેલું હોય. બરોબર, એટલે સીધું કર્ણપટલ જ દેખાય. ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા મધ્ય કર્ણ તરીકે અહીંયા કર્ણપટલ આવેલું હોય. બાહ્ય કર્ણ અને કર્ણપલ્લવનો પ્રાણીઓની અંદર એવું કહી શકાય કે સાહેબ અભાવ હોય છે. ચલો આવડે. વિદ્યાર્થી મિત્રો, બીજો બહુ અગત્યનો એક મુદ્દો છે કે આ પ્રાણીઓની અંદર બરોબર છે પાચનની ક્રિયા માટે પાચન માર્ગ આવેલો હોય. પાચન માર્ગની ખાસિયત શું બેટા? તો કે સાહેબ ખોરાકના ઘટકોનું પાચન અને શોષણ, અપાચિત ખોરાકનો નિકાલ કરવો. પછી એ જ રીતે નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટે ઉત્સર્જન માર્ગ આવેલો હોય અને એ જ રીતે
પ્રજનન કોષો જે છે એનું નિર્માણ કરવા માટે પ્રજનન માર્ગ આવેલો હોય. પણ આપણે જાણીએ એ પ્રમાણે કે સાહેબ મોટા ભાગના જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં દરેકમાં આ માર્ગ જુદા જુદા છિદ્રો મારફતે શરીરની બહાર ખુલતા હોય. પણ આ એવા પ્રાણીઓ છે કે જેમાં પાચન માર્ગ, પછી ઉત્સર્જન માર્ગ અને પ્રજનન માર્ગ, બરાબર, આ ત્રણેય માર્ગ શરીરના છેડે આવેલું એક સામાન્ય કોટર, શરીરના છેડે આવેલું એક સામાન્ય કોટર અથવા આ જે કોટર છે એને આપણે પોલાણ તરીકે પણ ઓળખીએ, નામ આપીએ તો એને અવસારણી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આગળ 7મું ચેપ્ટર જ્યારે આપણે ભણીશું પ્રાણીઓની શરીર રચના, એમાં વિગતવાર દેડકા વિશે ભણીશું. એટલે આ પ્રાણીઓની બહુ અગત્યની ખાસિયત એ છે કે શરીરના છેડે આ રીતે કોથળી જેવી રચના આવેલી હોય. આ જે કોથળી જેવી રચના છે તો આ કોથળીની અંદર શરૂઆતમાં આ મળાશય છે, તો એવું સમજીએ કે પાચન માર્ગ આની અંદર ખુલે છે. પછી એ જ રીતે આવી બીજું એક છિદ્ર, તો આને આપણે નામ આપીએ તો કે સાહેબ આ ઉત્સર્જનનું છિદ્ર છે. અને એ જ રીતે આવું બીજું એક છિદ્ર છે, બરાબર, જેને આપણે પ્રજનન માર્ગનું છિદ્ર કહીએ. જો નર પ્રાણી હોય તો શુક્રવાહિની હોય, માદા હોય તો અંડવાહિની, તો આપણને ખબર છે. ટૂંકમાં તમે જુઓ તો કે સાહેબ ત્રણ માર્ગો જે છે એ એક જ પોલી કોથળીમાં ખુલે છે અને આ પોલી કોથળીને આપણે નામ આપ્યું તો આને અવસારણી કહીએ. અને આ અવસારણી પ્રાણી શરીરની બહારની બાજુએ અવસારણી દ્વાર મારફતે શરીરની બહારની બાજુએ ખુલે છે. ટૂંકમાં એક જ કોટરની અંદર અપાચિત ખોરાક, નકામા ઘટકો અને પ્રજનન કોષો બધા ભેગા થાય અને બધાનો એક જ માર્ગ મારફતે જુદા જુદા સમય નિકાલ થાય. તો અહીંયા બહુ અગત્યનો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો કે આ પ્રાણીઓની ખાસિયત છે કે એમની પાસે શું આવેલી, તો સાહેબ એમની પાસે અવસારણી આવેલી હોય. ચલો, આવડી જશે. એ જ રીતે આગળ જેમ આપણે બરાબર સમજીને આવ્યા છીએ તો પ્રાણીઓ ખાસ કરીને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. રુધિરાભિસરણ તંત્ર બરાબર બંધ પ્રકારનું. અને હવે પ્રાણીઓમાં હૃદય 3 કોટરનું બનેલું છે, એટલે કે 3 કોટર અથવા તો ત્રિખંડી હૃદયની શરૂઆત થઈ જાય. પ્રાણીઓમાં 3 ખંડોનું બનેલું હૃદય, જેમાં ઉપર 2 શું આવેલા હોય તો કે સાહેબ 2 કર્ણકો આવેલા હોય, જેમાં એક જમણું કર્ણક છે અને બીજું ડાબું કર્ણક, અને એક જ શું આવેલું હોય તો કે સાહેબ એક જ નીચે ક્ષેપક આવેલું હોય. એટલે 2 કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદયની શરૂઆત થાય. ટૂંકમાં આ પ્રાણીઓ કે જે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અને 3 ખંડોનું બનેલું હૃદય ધરાવે છે. ચલો, એના પછી તો કે પ્રાણીઓ આગળથી આપણે ભણતા આવ્યા છે તે પ્રમાણે કેવા, તો કે તેઓ અસમતાપી પ્રાણીઓ છે. અસમતાપી બોલીએ અથવા આના માટેનો બીજો એક શબ્દ લખીએ કોલ્ડ બ્લડેડ, અથવા ગુજરાતીમાં મેં લખ્યું કે તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. વિદ્યાર્થીઓ, બહુ અગત્યનો મુદ્દો લખ્યો છે મેં આગળ માછલીઓમાં ભણાવ્યું મત્સ્યની અંદર. અસમતાપી એટલે બરાબર કે જેઓ અથવા શીત રુધિરવાળા એટલે બહારના બદલાતા પર્યાવરણની સાથે અથવા તાપમાનની સાથે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે નહીં, તો આવા પ્રાણીઓને આપણે અસમતાપી અથવા તો શીત રુધિરવાળા પ્રાણીઓ કહીએ. માટે જ આપણે એવું કહીએ છીએ કે દેડકા જેવા પ્રાણીઓ બરાબર છે ઉનાળાની અંદર ગરમીનો ફેરફાર સહન ન કરી શકે, ઊંચું તાપમાન સહન ન કરી શકે, એટલે ઊંડા ખાડામાં રહી નિષ્ક્રિય અવસ્થા વિતાવે. ટૂંકમાં આ અવસ્થાને આપણે ગ્રીષ્મ નિદ્રા કહીએ. શિયાળા દરમિયાન તો શિયાળામાં તાપમાન બહુ નીચું હોય એટલે ફરી પાછું નીચા તાપમાનને સામે શરીરનું તાપમાન જાળવી ના શકે, એટલે ફરી ઊંડા ખાડામાં જ રહી અને પોતાનું સુષુપ્ત અવસ્થા વિતાવે. આને આપણે શીત નિદ્રા કહીએ. એટલે દેડકા જેવા પ્રાણીઓ ઉનાળામાં ગ્રીષ્મ નિદ્રા અને શિયાળામાં શીત નિદ્રા વિતાવે. જ્યારે પહેલો વરસાદ આવે, એમના દર ભરાઈ જાય, એ એમની સક્રિય પ્રજનન ઋતુ કહેવાય. ટૂંકમાં પ્રજનન ઋતુ છે ચોમાસું, એટલે એ વખતે આપણને દેડકા જોવા મળે. દેડકાની સંખ્યા, બાળ દેડકા, બચ્ચા, બધું જ એ ઋતુની અંદર આપણને જોવા મળે. તો મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાણીઓની સરસ મજાની સમજૂતી આપી, બરાબર છે. બીજો બહુ અગત્યનો મુદ્દો લખી શકીએ કે પ્રાણીઓ લિંગભેદ દર્શાવે છે. બહુ જ અગત્યનો મુદ્દો. પ્રાણીઓમાં લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ એટલે યાદ રાખવાનું કે બાહ્ય જાતીય જે લક્ષણો છે એ લક્ષણોને આધારે આપણે નર અને માદા પ્રાણીઓ જે છે એમને જુદા જુદા ઓળખી શકીએ. તો આ જે બાબત છે, આ બાબતને આપણે શું કહીએ તો સાહેબ આને આપણે લિંગભેદ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો,
તમને યાદ રહી જાય કે પ્રાણીઓમાં લિંગભેદ જોવા મળે છે, એટલે કે એક જ જાતિની અંદર બે જુદા જુદા સજીવો, એક નર છે અને બીજું માદા સજીવ છે. બરાબર છે. નર અને માદાને બહારથી આપણે ઓળખી શકીએ તો ચોમાસાની ઋતુ દરમિયાન તમે જોશો કે નરનો ઉદરનો ભાગ જે છે ચમકતા લીલા રંગનો હોય, પછી માદાનો જે ઉદર પ્રદેશ છે એ પહોળો હોય, કારણ કે અંડપિંડનો એ સમય દરમિયાન વિકાસ થાય અને મોટી સંખ્યામાં તેઓ અંડકોષો ઉત્પન્ન કરે. નરની ખાસિયત છે કે પહેલી આંગળી અગ્ર ઉપાંગની જે પહેલી આંગળી છે એના છેડે મૈથુન ગાદી આવેલી હોય અને માત્ર ને માત્ર નર દેડકા જ ડ્રાઉં ડ્રાઉં અવાજ કરે, માદાની અંદર સ્વર કોથળી હોતી નથી એટલે તેઓ અવાજ કરી શકતા નથી. ટૂંકમાં મેં બહુ અગત્યનો મુદ્દો લખ્યો કે તેઓ લિંગભેદ દર્શાવે છે, લિંગી પ્રજનન કરે છે, પ્રજનનની પ્રક્રિયાને પરિણામે તેઓ પાણીમાં જનન કોષોનો ત્યાગ કરે અને પાણીની અંદર નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એકબીજા સાથે જોડાય એટલે બાહ્ય ફલન થાય. બરોબર છે. અને પરિણામે બરોબર શું થાય તો કે સાહેબ પ્રાણીઓ અંડ પ્રસવે છે, ઈંડા મૂકે છે. ઈંડા મૂકે અને પ્રાણીઓની અંદર તેવું કહી શકાય કે સાહેબ ગર્ભનો વિકાસ, તો કે સાહેબ ગર્ભનો વિકાસ પરોક્ષ છે. દેડકા જેવા પ્રાણીઓની ખાસિયત શું છે કે સાહેબ એમના જે ગર્ભ છે એ શરૂઆતમાં નવજાત ટેડપોલ માછલી જેવી અવસ્થા વિતાવે અને પછી તેઓ પુખ્ત દેડકામાં રૂપાંતર પામે છે. ટૂંકમાં એવું કહી શકાય કે તેઓ અંડ પ્રસવી છે અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો મેં તમને અહીં એક સરસ મજાનો ટોપિક બરાબર શીખવાડ્યો અને સરસ મજાના એક વર્ગની આપણે ચર્ચા કરી. વર્ગનું નામ છે ઉભયજીવી વર્ગ અને આ ઉભયજીવી વર્ગના બધા જ જે લક્ષણો છે લક્ષણો તમે એક વખત ધ્યાનથી જુઓ અને બે વખત વિડીયોને સાંભળો, બે વખત વિડીયોને જુઓ એટલે આશા રાખું કે તમને આ ટોપિક આવડી જાય. ઉદાહરણ તરીકે તમે બધા નામ લખી શકો છો. દેડકો, વૃક્ષ નિવાસી દેડકો જેને અંગ્રેજીમાં હાયલા તરીકે ઓળખાય, ઉપાંગવિહીન ઉભયજીવી જેને આપણે શું કહીએ તો સાહેબ એને ઇક્થિયોફિશ કહીએ, અને પૂંછડીવાળો ઉભયજીવી જેને આપણે સાલામેન્ડર તરીકે ઓળખીએ. બરાબર છે. તો આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. બધાએ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરવું અને નેક્સ્ટ વિડીયોમાં આનાથી આપણે આગળ જઈશું. બાય.